ઓનલાઈન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આ મસ્કતી કાપડ માર્કેટ મહાજનને આજે 119મા વર્ષમાં અમે લોકો પ્રવેશ કર્યો છે। છેલ્લા કેટલાય વર્ષોથી સરકારના મદદથી અમારે ત્યાં પણ એસઆઈની OWએ સારા કામગીરી કરી છે। અમારા જે જૂના પેમેન્ટો હતા ચીટરો પાસેથી લાવીને અમને સપોર્ટ કર્યો છે। આજે અમારા મહાજનના આર્બિટ્રેશન મારફતે પણ કરોડો રૂપિયા અમે લોકોએ રિકવર કર્યા છે। પણ વધતી જતી જે આ ઉધારી છે એ ઉધારીને રોકવા માટે આજે દરેક માર્કેટને વેપારીઓને અમે અવગત કરીશું અને 100 દિવસથી વધારે ડ્યુ ના આપવી એ અમારો ઉદ્દેશ છે। બીજું, અનરજિસ્ટર્ડ જે દલાલો છે એ લોકોને રજીસ્ટ્રેશન કરવું પડશે। તમામે તમામ દલાલોની કોઈ બી તકલીફ હશે તો મસ્કતી મહાજનની આર્બિટ્રેશન કમિટી પણ સાંભળશે। પણ મેઇન આ અગત્યની વાત એ તમને કહેવાની કે જે ફોરવર્ડ ડેટના પીડીસી ચેકો આપે છે અને ચેકો રિટર્ન કરાવે છે અને છેવટે અમારે 138માં 5-5 વર્ષ લાગે છે। અમે નિયમ કર્યો છે કે જે લોકોના ચેક રિટર્ન થશે એ લોકોને બી એલર્ટ લિસ્ટમાં અમે મૂકીશું, જેથી કરીને બી એલર્ટ લિસ્ટમાં મૂકવાથી બાકીના વેપારીઓ એમને માલ આપશે નહીં। આ રીતના અમારા જુદા જુદા મુદ્દાઓ જે છે એ અમારા આજે હોલસેલ માર્કેટોની અંદર સફલ 1, 2, 3 ઘંટાઘન માર્કેટ, કોઠારી માર્કેટ, મહાવીર માર્કેટ, હીરાભાઈ માર્કેટ, સફલ 2, આપણે સિટી સેન્ટર 2 છે, પાંચકોવા મહાજન, સિંધી માર્કેટ મહાજન, આ બધી જગ્યાએ અમે લોકો ફરીને દરેક જગ્યાએ વેપારીઓને અવગત કરીશું અને અમારા જે મુદ્દાઓ છે એ લોકોને અમે જણાવીશું અને આગળથી ભવિષ્યની અંદર કોઈને પણ કોઈની સાથે ચીટિંગ ના થાય અને આ ચીટરો જે છે એ જે ભાગી ગયા છે હજુ વધારે ભગાવવાના છે અને બોગસ લોકો જે બેઠા છે, જે ભાડે દુકાનો લઈને પેટા ભાડવત તરીકે બેસે છે, આવા લોકોને માલ નથી આપવાનો। આની સૂચના તમામે તમામ લોકોને આપવાની છે। આજે બજાર કેટલા રૂપિયા અત્યાર સુધી અટવાયેલા હશે? આજે માર્કેટની અંદર ઓછામાં ઓછા પીડીસી ચેકો લોકો પાસે 2000 કરોડથી વધારે આજે પીડીસી ચેકો પડ્યા છે। આજે એ લોકોને એટલી બધી પીડા છે અને એ પીડા એ લોકો સમજતા નથી, એટલે મહાજને આજે આ પગલું લીધું અને આ મહારેલી એટલું જ કરવાનું કારણ છે કે તમે ઉધારી ઓછી કરો, તમે રજીસ્ટર દલાલ જોડે કામ કરો, તમે પીડીસી ચેક રિટર્ન થાય તો તમે મહાજનને જાણ કરો। દરેક બાબત મહાજનને જાણ કરવામાં આવશે તો દરેક અમારા ટોટલ મીડિયા અમને છેલ્લા 15 વર્ષથી એટલો સારો સપોર્ટ મહાજનને કર્યો છે કે મીડિયા દ્વારા આ મહાજનનું નામ પણ આજે ઉજ્જવળ થયું છે અને આ મીડિયા દ્વારા આ ચીટરોના નામો પ્રસ્થાપિત થાય છે। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।